तो विद्यार्थी मित्रों आज આપણે શીખીએ કક્ષકોની ઉર્જા વિશે। જે પણ પરમાણુ છે પરમાણુમાં જે પણ ઇલેક્ટ્રોન રહેલો છે એની કક્ષકો છે એમાં કેટલી ઉર્જા હશે એના વિશે આપણે શીખવાનું છે અને એનો ક્રમ કઈ રીતનો આગળ વધશે એ પણ આપણે આજે શીખીશું। તો જોઈએ આપણે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા જ નક્કી થાય છે। જેમ આપણે જોયું n બરાબર 1 2 3 4 5 તો એવી રીતે એની ઉર્જા શોધવી તો એનું એક સૂત્ર છે કે En = -RH 1/n²। જ્યાં n ની જગ્યાએ આપણે શું મૂકશું જે પણ કક્ષકની ઉર્જા શોધવી છે જેમ કે પહેલી કક્ષક અથવા તો બીજી કક્ષક પહેલી કક્ષકની શોધવી હોય તો 1 1 મૂકીને આપણે એનું તારણ કાઢી શકીએ છીએ। બીજું કે કક્ષકોની ઉર્જા કેમ પ્રમાણે વધે છે જેમ જેમ કક્ષક વધતા જશે એમ એની ઉર્જા પણ શું થતી જશે વધતી જશે। પહેલી કક્ષકની ઉર્જા ઓછી હશે બીજાની ઉર્જા વધારે હશે ત્રીજાની એના કરતાં વધારે હશે કારણ કે એમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને જકડી રાખવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે। એટલે શું કરવામાં આવે જેમ જેમ કક્ષકો વધતી જાય એમ ઉર્જા વધતી જશે। જો 1s છે પછી 2s અને 2p ની ઉર્જા સેમ હશે। જે ત્રીજી કક્ષક છે ત્રીજા કક્ષકની પણ ઉર્જા સરખી હશે અને ચોથી કક્ષક છે એની બધા પેટા કક્ષકોની ઉર્જા કેવી હશે સરખી આવશે। એટલે જેમ જેમ વધતી જાય છે કક્ષક એમ એનર્જી પણ શું થાય છે વધતી જાય છે। હવે શું કહે છે કે 1s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન જે સ્થાયી અવસ્થામાં જે સ્થાયી પરિસ્થિતિ સૂચવે છે એને કહેવામાં આવે છે ધરાવસ્થા। ને કઈ અવસ્થા કહેવામાં આવે છે ધરાવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટ બરોબર। જે પણ ધરાવસ્થા છે એને કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ। 1s જે જમીન ઉપર છે ગ્રાઉન્ડ ઉપર એટલે ધરાવસ્થામાં છે એમ કહેવામાં આવે અને કેવો હશે સ્થાયી હશે કારણ કે કેન્દ્રની સૌ નજીક હશે। શું હશે કેન્દ્રની સાવ બાજુમાં હશે એટલે સ્ટેબલ હશે। પછી જોવા જાવ 2s અને 2p અથવા તો એનાથી ઊંચી કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય છે આપણે ખબર છે 1s કક્ષક છે એ સ્થાયી છે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત નહીં થાય પણ જે 2s 2p અથવા તેના ઉપરના છે એ ઇલેક્ટ્રોન શું થઈ જશે ઉત્તેજિત થશે અને ઉત્તેજના કરશો તો 2s માં 2p માં અથવા 3s માં 3p માં અથવા 4d માં એવી રીતે શું થશે ઇલેક્ટ્રોન જમ્પ કરશે કક્ષકોનો તો એ શું થશે કે સ્થાયી અવસ્થામાંથી શું થશે ઉત્તેજિત અવસ્થામાં વહી જશે। અને જે સરખી ઉર્જા ધરાવતી કક્ષકો છે સરખી ઉર્જા ધરાવતી કક્ષકો છે એને કહેવાય છે સમશક્તિ કક્ષકો। કઈ કક્ષકો કહેવામાં આવે છે એને સમશક્તિ કક્ષકો। જેની ઉર્જાઓ જે કક્ષકોની ઉર્જાઓ સરખી છે એને કહેવામાં આવે છે સમશક્તિ કક્ષકો। આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી। હવે આગળ જોઈએ કે બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં બહુ ઇલેક્ટ્રોન એટલે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની જેમ માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પર નહીં પરંતુ ગૌણ ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે। હાઇડ્રોજનમાં તો શું હતું એક જ ઇલેક્ટ્રોન હતો તો એની કક્ષકની ઉર્જા છે એ મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખતી હતી પણ જો એમાં બહુ ઇલેક્ટ્રોન આવશે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન આવશે તો હવે ગૌણ ક્વોન્ટમ આંક એટલે L પણ આપણે જોવું પડશે। તો જોઈએ કે કોઈ કક્ષક માટે n+L નું નીચું મૂલ્ય તેની ઉર્જા છે n+L નું નીચું મૂલ્ય શું છે એનું ઉર્જા છે એટલે n+L ના સમાન મૂલ્યો માટે એનું નીચું મૂલ્ય ધરાવતી કક્ષકની ઉર્જા ઓછી થશે। તો હવે આ પરથી શું કહેવા માંગે તો જોઈએ કે આપણી પાસે કક્ષક છે 1s 2s 2p 3s તો આની કક્ષકોની ઉર્જા કેવી રીતે નક્કી કરવી કારણ કે આ બધામાં શું હશે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન તો જોઈએ 1s 1 માં આપણે શું કરવાનું છે n+L કરવાના છે n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક તો આમાં શું છે 1 છે અને s એટલે શું થશે 0 ગૌણ ક્વોન્ટમ આંક બરોબર ક્વોન્ટમ નંબર એટલે શું થશે 1 થશે। હવે બીજું જો 2s છે 2s માં મુખ્ય ક્વોન્ટમ આંક 2 અને ગૌણ ક્વોન્ટમ આંક છે s એટલે 0 એટલે થશે 2 એટલે 1s અને 2s ની એનર્જી નક્કી કરવી હોય તો કોની વધારે થશે 2s ની કારણ કે 2 છે અને 1s ની 1 છે। હવે આગળ જોઈએ 2p અને 3s 2p માં 2 + p ની આવશે 1 એટલે થશે 3। હવે 3s માં 3 + 0 તો હવે આવશે આનું પણ 3। હવે જો 2p અને 3s હવે બંનેની એનર્જી જોવા જાવ તો શું છે સેમ 3 છે તો હવે કોની ઓછી કેવી અને કોની વધારે કેવી તો આપણે લાસ્ટ પોઈન્ટમાં જોયું કે જેના n ના મૂલ્ય ઓછા હશે એની એનર્જી ઓછી અને જેના n ના મૂલ્ય વધારે હશે એની એનર્જી વધારે। તો હવે n નું મૂલ્ય જો 2 છે આનું n નું મૂલ્ય 3 છે તો 2p છે એ નીચે આવશે અને 3s છે એના ઉપર આવશે। તો આ રીતે તમે એનર્જી શોધી શકશો બહુ ઇલેક્ટ્રોન માટે।
તો આપણે એને એક ઉદાહરણ દ્વારા શીખીએ કે મેન એક્ઝામ છે એમાં પણ આ પ્રકારના પ્રશ્ન પૂછાતા હોય છે. તો જોઈએ શું પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન તેમના ક્વોન્ટમ આંક દ્વારા નીચે પ્રમાણે ઓળખવામાં આવ્યા છે. તો n બરાબર 4 L1, તો એના શું છે n અને l ની કિંમત આપણે આપેલી છે. તો આ ઇલેક્ટ્રોન માટે તેમની ઉર્જાનો ચડતો ક્રમ કયો હશે? ચડતો ક્રમ એટલે શું આપેલું છે? સૌથી નાની વેલ્યુ અને સૌથી મોટી વેલ્યુ, બરોબર, કઈ હશે આમાં? તો આપણે શું કરવાનું? n+l કરીને જોઈ લેવાનું. n+l બરાબર. શોર્ટ ટ્રીક શું છે કે n ની વેલ્યુ સૌથી ઓછી હશે તેની ઉર્જા તો સૌથી ઓછી રહેવાની છે. હવે સૌથી ઓછી વેલ્યુ કેની છે? આ બંનેની છે, બરોબર. n ની વેલ્યુ છે. હવે જો n+l કરો તો 5 થશે, અને આમાં n+l કરશો તો કેટલા થશે? 4 થશે. તો d છે એ સૌથી ઓછી આવશે. તો આમાં d કેટલી જગ્યાએ છે? એક જ જગ્યાએ. તો સીધો આન્સર આપણો b આવી જશે. પણ હજી આપણે થોડુંક વધારે જોવું હોય કે આ સાચો જવાબ છે કે નહીં, તો પાછું n+l કરીને મોટી વેલ્યુ જોવો. મોટી વેલ્યુ એટલે n ની સૌથી મોટી વેલ્યુ, એટલે એની કક્ષકની ઉર્જા પણ શું થશે? વધારે થશે. તો આમાં વેલ્યુ કઈ છે? ઉર્જા 4, બરોબર. 4 + 1 5 ને 4 + 1 0, તો એ આવવું જોઈએ મોટી વેલ્યુ. તો એ છે, તો છે. તો આ રીતે તમે 5 સેકન્ડની અંદર જ તમે જવાબ મેળવી શકશો. તો હવે જોઈએ કે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા, જો પેટાકોષ સમાન હોય તો એ કક્ષકોની ઉર્જા જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ એના સાથે શું થશે? ઘટતી જશે. પરમાણુ ક્રમાંક વધશે એટલે Z ની વેલ્યુ વધશે, એમ E ની વેલ્યુ એટલે એની એનર્જી શું થશે? ઘટતી જશે. તો સરખા પેટાકોષ એટલે 2s જોઈ લે બધા કક્ષકો. અને કેની કે હાઇડ્રોજનની, લિથિયમની, સોડિયમની અને પોટેશિયમની. હાઇડ્રોજનની એનર્જી શું છે? વધારે છે. લિથિયમની એના કરતાં ઓછી, એના કરતાં ઓછી કોની છે? સોડિયમ અને પોટેશિયમ. એટલે સમાન પેટાકોષ હોવા છતાં પણ એનો પરમાણુ ક્રમાંક કેવો છે? વધતો જાય છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એમ એનર્જી શું થઈ જશે? ઓછી થતી જશે. એટલે આ વસ્તુને એક ધ્યાનમાં રાખવી. હવે આપણે સમજીએ પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી. જે પરમાણુની અલગ અલગ કક્ષક છે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય છે. પણ એની પહેલા મારે એ જણાવવાનું કે સ્પીડ જો ધીમી લાગતી હોય મારી ભણાવવાની, તો તમે 2x માં આખો લેક્ચર જોઈ શકો છો. તો હવે જોઈએ કે 3 વૈજ્ઞાનિકો છે એને કઈ રીતે કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે એની સમજ આપી. તો પેલું છે આહુબાઉનો સિદ્ધાંત, બીજો છે પોલીનો સિદ્ધાંત અને ત્રીજો છે હુન્ડનો મહત્તમ ગુણકનો સિદ્ધાંત. તો અત્યારે આપણે શીખવાનું છે આહુબાઉનો સિદ્ધાંત, કે એને કેવી રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે એ આપણે જણાવ્યું. તો જુઓ કે ધરા સ્થિતિમાં કક્ષકો, ધરા સ્થિતિ એટલે 1s જે ગ્રાઉન્ડ લેવલે છે તે ધરા સ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. જેમ જેમ ઉર્જા વધશે એવી રીતે ઇલેક્ટ્રોન ભરાતું જશે. તો પહેલા તો 1s કક્ષા એટલે ધરાવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટમાં જશે ઇલેક્ટ્રોન, પછી 2s માં, 2p માં, 3s, 3p, 4s, 4d, બરોબર. એવી રીતે ધીમે ધીમે જેમ જેમ કક્ષકો વધતી જશે ઉર્જા પ્રમાણે, એમ એની શું થતું જશે? ઇલેક્ટ્રોન ગોઠવાતા જશે. જો તમને એમ લાગતું હોય કે અમે 4p પછી અને 3d પહેલા છે, બરોબર, અને 3d પછી અને 4p 4s પહેલા છે, એ તમારે એનર્જી જાણવી હોય તો n+l નો નિયમ આમાં લગાડીને ચેક કરી લેજો. એની ઉર્જા પ્રમાણે આ બધી કક્ષકો છે એ ગોઠવાયેલી છે. તો આ પ્રમાણે આહુબાઉનો સિદ્ધાંત આપણે સમજવાનો છે અને એપ્લાય કરવાનો છે. આની શોર્ટ ટ્રીક હું એક વિડીયોમાં તમને સમજાવી દઈશ. તો ત્યાં સુધી તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.